સોતુત્રાણ પોલીસે ઉમરા ગામ વિસ્તારમાં આવેલ રાત રેસિડેન્સીમાં ચાલતા જુગારધામ પર બાતમીના આધારે દરોડો પાડી 7 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે આ મહિલાઓ પાસેથી રોકડા 1,22,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણ પોલીસને ગુપ્ત સૂત્રોએ મળેલી બાતમીના આધારે ઉમરા ગામ સ્થિત રાત રેસિડેન્સીના એક ફ્લેટમાં જુગાર ચાલતું હતું. પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા ઘટનાસ્થળે દરોડો પાડ્યો અને સ્થળ પરથી 7 મહિલાઓને જુગાર રમતા પકડી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ ચલાવવા પાછળ અનસુયા મુંગરા નામની મહિલાનો હાથ હતો. જુગારીઓના જણાવ્યા મુજબ અનસુયા બહારથી મહિલાઓને એકત્ર કરીને રેસિડેન્સીમાં જુગાર રમાડતી હતી. તેણે આ સ્થળે મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી જેથી કોઈને શંકા ન જાય. પોલીસે જણાવ્યું છે કે આ પકડાયેલ મહિલાઓ અગાઉ પણ અલગ અલગ વિસ્તારોમાં જુગાર રમતા પકડાઈ ચૂકી છે, જેમાં વરાછા, કામરેજ, ઉત્તરાયણ અને કાપોદ્રા વિસ્તારના કેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓ જુગાર રમતા ઝડપાયા હતા અને પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. ઉત્તરાયણ પોલીસે તમામ 7 મહિલાઓની ધરપકડ કરી તેમની સામે ગુજરાત જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જપ્ત કરેલ 1,22,000 રૂપિયા સાથે અન્ય જુગાર સામગ્રી પણ કબજે કરી છે. પોલીસ હવે આ દ્વારા કેટલા લોકો સંકળાયેલા છે અને આ રેકેટનું નેટવર્ક કેટલું વિસ્તૃત છે તેની તપાસ કરી રહી છે.